રાજ્યમાં ઉનાળાના પ્રારંભે જ પારો 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં 207 જળાશયમાં 64.77% પાણીનો જથ્થો હયાત છે। 15મી માર્ચની સ્થિતિએ રાજ્યના 207 ડેમની અંદર હાલ 16,357.65 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 38.43%, તો મધ્ય ગુજરાતના 17 ડેમની અંદર 65.90%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.52%, કચ્છના 20 ડેમમાં 45.51%, સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 53.98% પાણીનો જથ્થો બચ્યો છે। હાલની સ્થિતિમાં જોઈએ તો રાજ્યમાં 10 ડેમમાં 90%થી પણ વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। 11 ડેમમાં 80 થી 90%, 12 ડેમમાં 70 થી 80%, તો 173 ડેમમાં 70%થી ઓછો પાણીનો જથ્થો છે।